આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21મી જૂને કોલકાતામાં યોજાશે. ઈરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્દેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને એનડીએ સરકાર તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કાર્યરત છે તેનો તેમને ગર્વ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દાયકામાં શાસન સામાન્ય નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે સરકારના પ્રયાસો તકો, વધુ સારી માળખાગત સુવિધા, સુધારેલી જાહેર સેવાઓ, સસ્તી આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વચ્છ શહેર અને રોજિંદા જીવનમાં બોજ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક છે અને અલ નિનોની સ્થિતિની અસર છતાં ખાદ્યાન્નની કોઈ અછત રહેશે નહીં. આજે નવી દિલ્હીમાં માઇન્ડ માઇન સમિટમાં બોલતા તેમણે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે ખરીફ પાકની મોસમ માટે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે. તેમણે માહિતી આપી હતી કે આગામી રવિ સિઝન માટે ખાતરનો પુરવઠો આ વર્ષે નવેમ્બરથી શરૂ થશે. ફ્રાન્સના શહેર એવિયનમાં આજથી 52મી G7 સમિટ યોજાશે. ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ઇટાલી સહિત G7 દેશોના નેતાઓએ અમેરિકા અને ઈરાને તેમના 107 દિવસના યુદ્ધને સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના કરારને અંતિમ સ્વરૂપ આપતા કરારનું સ્વાગત કર્યું છે. એક સંયુક્ત નિવેદનમાં આ નેતાઓએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને બિનશરતી અને અમર્યાદિત સ્વતંત્રતા સાથે તાત્કાલિક ફરીથી ખોલવું જરૂરી છે. દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો આજથી G7 દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કરશે, જેમાં અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, જર્મની, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. તેમજ યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના પ્રમુખો પણ સામેલ થશે. ભારત, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, કેન્યા અને ઇજિપ્તને ભાગીદાર દેશો તરીકે સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. યુક્રેન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને પણ સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. सांभळिए एक अहवाल. फ्रांस की अध्यक्षता में हो रहे 52वें G7 शिखर सम्मेलन के लिए कुछ प्राथमिकताएं तय कर दी गई हैं। इनमें आर्थिक असंतुलन को कम करना, साझा विकास को बढ़ावा देना और अंतर्राष्ट्रीय साझेदारियों को नया स्वरूप देना शामिल है. इसके अलावा महत्वपूर्ण और खनिज आपूर्ति श्रृंखलाओं को अधिक मजबूत बनाने, ऑनलाइन प्लेटफॉर्म पर नाबालिगों की सुरक्षा सुनिश्चित करने तथा प्रमुख भू राजनीतिक संकटों के समाधान पर भी चर्चा होने की उम्मीद है. प्रधानमंत्री नरेंद्र मोदी इस शिखर सम्मेलन में हिस्सा लेने के लिए कल एवियन पहुंचेंगे. प्रधानमंत्री फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रो के निमंत्रण पर एवियन आएंगे, क्योंकि इससे प्रधानमंत्री नरेंद्र मोदी को विश्व नेताओं के साथ ऐसे मुद्दों पर चर्चा करने का महत्वपूर्ण अवसर मिलेगा जो न केवल भारत बल्कि पूरे ग्लोबल साउथ के लिए अहम है. उल्लेखनीय है कि G7 शिखर सम्मेलन में यह भारत की 13वीं भागीदारी होगी, जबकि प्रधानमंत्री नरेंद्र मोदी लगातार 7वीं बार इसमें हिस्सा लेंगे. G7 शिखर सम्मेलनों में भारत की नियमित भागीदारी वैश्विक शांति, सुरक्षा और विकास से जुड़ी चुनौतियों के समाधान में नई दिल्ली की भूमिका और योगदान को मिल रही बढ़ती वैश्विक मान्यता को दर्शाती है. अंकित कुमार, आकाशवाणी समाचार, एवियन, फ्रांस. સર્વોચ્ચ અદાલત સમક્ષ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં આપવામાં આવેલા દાન અને પ્રસાદના દુરુપયોગના આરોપો પર એફઆઈઆર નોંધવા અને અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ કરવા માટે અરજી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને સંબોધીને કરવામાં આવેલી આ અરજી એડવોકેટ ઓન રેકોર્ડ અનુપ પ્રકાશ અવસ્થીએ દાખલ કરી છે, જેમાં સર્વોચ્ચ અદાલતની સીધી દેખરેખ હેઠળ સીબીઆઈ જેવી અગ્રણી તપાસ એજન્સી દ્વારા સ્વતંત્ર તપાસનો આદેશ આપવા અપીલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર સાથે જોડાયેલા દાન ભંડોળની કથિત અનિયમિતતાઓ, દુરુપયોગ અથવા ચોરી થવાના તાજેતરના અહેવાલોએ ભારત અને વિદેશમાં ભક્તોમાં ચિંતા પેદા કરી છે. ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરતી અરજીમાં સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસના નિર્દેશ સહિત દાન કરાયેલા ભંડોળના સંગ્રહ, હિસાબ, કસ્ટડી, સંચાલન અને મંદિર દ્વારા પ્રાપ્ત દાનના વિતરણને લગતા તમામ પાસાઓની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ભાજપ પ્રમુખ નીતિન નબીને જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે દેશના મધ્યમ વર્ગને આર્થિક સુરક્ષા, સારી સુવિધાઓ અને નવી તકો સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક ફેરફાર કર્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નવીને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક નીતિઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં આવકવેરા સુધારા દ્વારા કર રાહત અને GST દ્વારા કર પ્રણાલીમાં પારદર્શિતાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ઉજ્જવલા યોજના, જળ જીવન મિશન અને સ્વચ્છ ભારત જેવી પહેલોએ નાગરિકો માટે મૂળભૂત જીવન સુવિધાઓ પણ સુલભ બનાવી છે. કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21મી જૂને કોલકાતામાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ઉજવણી થશે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ રાખવામાં આવી છે, જે આધુનિક યુગના સૌથી મહત્વપૂર્ણ પડકારોમાંનો એક છે. તેમણે ઉમેર્યું હતું કે યોગ લોકોને વૃદ્ધાવસ્થામાં સક્રિય, આત્મનિર્ભર અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. इस वर्ष देश भर में 100 प्रतिष्ठित एवं आइकॉनिक स्थलों पर IDY 2026 के विशेष आयोजन किए जा रहे हैं. यह पहल भारत की सांस्कृतिक विरासत, ऐतिहासिक धरोहरों और योग परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी. અમેરિકા અને ઈરાન વચ્ચેની યુદ્ધ વિરામની સંધિની શક્યતાઓ વચ્ચે વૈશ્વિક શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. ભારતીય શેરબજારમાં પણ સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ હતી. મોટાભાગના શેરોમાં લેવાલીના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ સવારે 1200 અને નિફ્ટી 350 અંક વધ્યો હતો. બીજા સત્ર સુધી આ તેજીનો માહોલ યથાવત રહ્યો હતો. ઉત્તર પ્રદેશના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આજે વાણિજ્યિક વિમાન સેવા શરૂ થઈ. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ નાયડુએ જણાવ્યું કે દેશમાં એરપોર્ટની સંખ્યા વધીને હાલમાં 165 થઈ છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1,40,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આજે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ, જ્યારે લઘુત્તમ તાપમાન 25થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આગામી 6 થી 7 દિવસ દરમિયાન ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામ, મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. દરમિયાન મરાઠવાડામાં ગરમીની લહેર રહેવાની શક્યતા છે. તુર્કીના અંતાલિયામાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ પોતાનો પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીત્યો છે. રાજ્યપાલ S. અબ્દુલ નઝીરે રિકર્વ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બીજો સુવર્ણચંદ્રક મેળવવા બદલ ધીરજ અને તેના સાથી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે યુવા તીરંદાજને આગામી વર્ષોમાં સતત સફળતા અને ઘણા વધુ ગૌરવ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21મી જૂને કોલકાતામાં યોજાશે. ઈરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.